श्री महाप्रभुजी जयरे ब्रजमा बिराजे छे ने ते समय श्रीनाथजी बाबाना स्वप्नमा दर्शन थया। ब्रह्म संबंधनी आज्ञा करी અને દામોદર દાસને પૂછવામાં આવ્યું કે દમલા તુને કુછ સુનો? ત્યારે આ શિષ્ય કહે છે સાંભળ્યું તો ખરું પણ સમજ્યો નથી। मैं सुना तो सही लेकिन समझ नहीं पाया है क्या कहा। यदि न हरि मार्गे परिचय गुणे रण्ये कोवा विलसति विना वल्लभ वरम। आ तपस्वी मुनि न पधार्या हत तो આવી કથા ही થાત। कथा थात नहीं तो आप बधा आवे ज खरा। पण आ तपोभूमि बनी तपस्वी महाराजे पधार्या, तपश्चर्या करी, कथाओना एक मनोरथो प्रतिवर्षना आयोजनों कर्या अने आपने बधाने याद आवे चलो बापूना दर्शन करिए, बापूनो सत्संग सांभळीए, कथा सांभळीए। क्या आपणे विषय विषांतर बनी गया था। આપણે લોકોને કહે ભાઈ કથામાં આવો, કથામાં આવો, કથામાં આવો, એટલે લોકો કહે કથામાં જવાથી શું મળશે? વ્યાસજી જગ જાહેર કે છે કેટલા બધા વિષયાંતર બની ગયેલા છો, દૂર દૂર જતા રહ્યા છો, થોડાક નજીક આવો, નજીક આવો, નજીક આવો। પણ આપણે એમ કે આવાથી શું મળશે? કિમરથ વ્યરથંભો વ્રજત સુત પિતે કથા। અરે મહારાજ આ કથામાં આવાથી શું મળશે? ત્યારે વ્યાસજી પ્રમાણ બતાવે છે, જેને મળ્યું છે એને જઈને પૂછો। પરીક્ષિત સાક્ષીય શ્રવણ મુક્તિ કથને। જેમ દેવી ભાગવતનો સાક્ષી કોણ છે? જન્મે જાય છે। જેને સર્પ યોનિનું જે પાપ લાગ્યું એમાંથી મુક્ત કરવા માટે દેવી ભાગવતની કથા કરી। પાંડવોએ દેવી ભાગવતની કથા સાંભળી। મહાભારતના યુદ્ધમાં અનેકની હત્યાઓ થઈ છે। એ પાપમાંથી મુક્ત બનાવનારી આ કથા છે। જેણે જેણે શક્તિની આરાધના કરી છે એ સુખી છે। અને જોજો સમૃદ્ધ માણસો વિશેષ આરાધના કોઈ દેવતાની નહીં કરાવતો હોય, પણ એ વિશેષ આરાધના એ શક્તિની આરાધના વિશેષ કરાવે છે। સમૃદ્ધ પ્રદાન કરનારી, શક્તિ પ્રદાન કરનારી જે શક્તિ છે અને તેથી એની આરાધના કરવાથી સમૃદ્ધ બનાય છે અને આરાધના ન કરનારો દુઃખી થાય છે। પ્રત્યેક સંતના ચરિત્ર જુઓ તો પણ એને શક્તિની આરાધના કરી છે। દેવતાઓના ચરિત્ર જુઓ તો પણ એને શક્તિની આરાધના કરી છે અને ધનવાનોના ચરિત્ર જુઓ તો પણ એ શક્તિની આરાધનાઓ કરે છે। पहली बार राजा दशरथ ने प्रश्न थयो मरे पुत्र नहीं। तुरंत विलंब न कर्यो, तुरंत गुरुना शरण में गया। महाराज मने भूख लागी छे, हवे मने पुत्र जोईए छे, पुत्र जोईए छे। वशिष्ठे कीधुं मने पण इच्छा हती कि राजाने जो पुत्रनी इच्छा केम नथी थती। कई वांधो नहीं, बधी आयोजन करी राख्युं छे। शृंगी नामना ऋषिने बोलावो, पुत्रेष्ठी यज्ञ करावो। शृंगी ऋषि वशिष्ठ बोलावा, पुत्र काम शुभ यज्ञ करावा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। शृंगी ऋषि वशिष्ठ बोलावा, पुत्र काम शुभ यज्ञ करावा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। प्रेम सहित आहुति सब दीना। श्री राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय राम जय जय राम।
શૃંગી નામના ઋષિને બોલાવ્યા, પુત્રીષ્ઠિ યજ્ઞ કરાયો. તમે યજ્ઞ તો કરો છો, પણ એક કામ કરવાની બહુ આવશ્યકતા છે. બધા જ કામ બધાને વહેંચી દો. ભાઈ તારે આ વ્યવસ્થા કરવાની, તમારે આ વ્યવસ્થા કરવાની, તમારે આ વ્યવસ્થા કરવાની. આપણે શું કરવાનું? આપણે ફક્ત યજ્ઞમાં આહુતિ જ આપવાની. પણ આપણે બધું જ કામ આપણી ઉપર જ લઈએ છીએ. ભાઈ પેલાના એમને આ કરો, પેલા એમને આ કરો, પેલા એમ ના કરો, પેલા ના કરાવો. બ્રાહ્મણો મંત્રો બોલ્યા કરીને આપણે સ્વાહા સ્વાહા કર્યા કરીએ છીએ. વસ્તુ વગર પણ ચાલી શકે. અહીં વશિષ્ઠ હું પ્રેમથી મંત્રો કરું અને તું પ્રેમથી આહુતિ આવ. આજે કરાવનારાય નથી ને કરનારાય નથી. જો કરાવનારો પ્રેમથી કરાવતો તો આપણે એમ કે જલ્દી કરો ને, 2 મુઠ્ઠા જલ્દી નાખો, અડધો કલાકમાં બતાવી દો, તો પરિણામે એનો અર્થ નથી આવતો. વશિષ્ઠે કીધું તમારે ફળ જોઈતું હોય તો પ્રેમથી આહુતિ આપો. બલિ રાજાને પણ શુક્રાચાર્ય કીધું છે, બે તારે યજ્ઞ પૂર્ણ કરવો હોય તો હું મંત્રો કરું, તું આહુતિ આપ, તો ત્રિલોકનો રાજા બની જઈશ. પણ ભગવાનની લીલા કરીને ત્યાં યજ્ઞ અટકાવો હતો, એટલે ભગવાન વામન રૂપમાં ત્યાં જઈ અને વેદ મંત્રોચ્ચાર કર્યો. હરિ ઓમ ઇદમ વિષ્ણોર્વિચકરામ ત્રેધાની દદે પદમ સમૂઢમસ્ય ગોષુરે સ્વાહા. યજમાન પ્રબુધિયમ મનોરમમ. બલિના કાનમાં અવાજ ગયો, એટલું પ્રસન્ન થઈ ગયો કે આ મારા ગુરુનો અવાજ ન હોય. અત્યાર સુધી મંત્રો બોલતા હતા એ આવો અવાજ નતો આવતો, આ અવાજ બોલવાનો કોઈક બીજો છે. અને જેવી બલિ આંખ ખોલી, દ્વાર પર નજર કરી, બાળ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુને જોયા અને બલિ ભાન ભૂલી ગયો, દોડી ગયો. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મ કિમ કરવામતે બ્રહ્મર્ષિ નામ તપસાક્ષાત. તમે કોણ છો મને ખબર નથી, પણ એટલું ચોક્કસ કહું, તમને જોઈને બહુ આનંદ થયો છે. તમે પણ કોઈ મહાપુરુષને જોઈને આનંદ થાય ને તો જાણવાનું આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કોઈ વ્યક્તિને જોઈને તમને તમારા ઘેર લઈ જવાનું મન થાય ને તો જાણી લેવાનું આ કોઈક મારો સંબંધી લાગે છે, ગજ્જન્મનો. જે મને પ્રેમ થયો, આકર્ષણ થયું, એને પોતાના ઘેર લઈ જવાનું મન થાય છે. આપણે નથી ઓળખી શક્યા, પણ આપણો આત્મા ઓળખી જાય છે. બલિને ઓળખી શક્યો, એનો આત્મા ઓળખી ગયો. રાજા દશરથ યજ્ઞ કરે છે, પ્રેમથી યજ્ઞ કરે છે. પ્રેમ મુદિત મન સે કહો રામ 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 રામ. પ્રેમથી 2 વાર બોલો રામ રામ, પછી કેટલી વાર રામ 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 રામ. કંટાળીને કે રામ 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 રામ, એ કંટાળા કાઢે બતાવે, ભાઈ જાય થી તું ચાલ. પણ પ્રેમથી 1 વાર 2 વાર. પ્રેમ મુદિત મન સે કહો રામ 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 રામ. પ્રેમથી આહુતિ આપે છે. એક યજ્ઞ તમારા શરીરમાં છે. કયો યજ્ઞ છે? બ્રાહ્મણ નથી, ત્યાં અગ્નિ નથી, પણ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. જઠરાગ્નિ એક અગ્નિ છે. યજમાન તમે છો, આચાર્ય તમે છો, હવી એ ભોજન છે. બસ એક કામ કરવાનું છે, એ ભોજન કરતા કરતા ભગવત નામ સ્મરણ કરતા આહુતિ આપવાની અંદર, તો એ ભોજન પણ એક યજ્ઞ બની જાય છે. પ્રેમથી રાજા દશરથ આહુતિ આપે. અગ્નિનારાયણ પ્રસન્ન થયા.
ત્રણેય સ્ત્રીઓના હાથમાં ફળ આપ્યું. આરોગતાની સાથે એહી વિધિ ગર્ભ સહિત સંભરાની. ત્રણેય સ્ત્રીઓને સુંદર દિવસો રહ્યા. સમય ઉપર સમય વ્યતીત થયો. એક દિવસ વશિષ્ઠે રાજા દશરથને પ્રશ્ન કર્યો, તમારી પત્ની શું કરે છે? ગામડાની કહેવત છે, પુત્રના લક્ષણ પારણે અને સ્ત્રીના લક્ષણ ઉમરે. અમારા ચરોતરમાં ઘણા એવા વડીલો અનુભવી હોય છે, એટલે વહુ પરણીને આવે ત્યારે એનું કરિયાવર જોવા ન જાય, પણ ઉમરામાં પગ કેવો મૂકે છે એની પર આખું ભવિષ્ય કહી દે. અહીં વશિષ્ઠ પોતાના રાજા દશરથને પ્રશ્ન કરે છે, તમારી પત્નીઓ શું કરે છે? એટલે રાજા દશરથે કીધું, કૌશલ્યા સમાધિમાં બેસે છે, સુમિત્રા છે ભગવાનની સેવા કરે છે, કૈકેયી ભગવાનની સેવા કરે છે. વશિષ્ઠે પ્રમાણ આપી દીધું, કૌશલ્યાનો પુત્ર થશે એ સુમિત્રાને કૈકેયીના પુત્રો એની સેવા કરશે. એ સમયના વિચારો, એ સમયનું વર્તન. આજે આજનો સમાજ સારી ઓલાદ શોધી રહ્યો છે. તમે ગાયો ભેંસો ખરીદવા જાવ એટલે કહે ને, ભાઈ એની માં કેટલું દૂધ આપતી હતી, એની માં કેટલું દૂધ આપતી હતી. સારી ઓલાદ જોઈએ છે. પ્રાણીઓમાં સારી ઓલાદ શોધીએ છે, પણ મનુષ્યમાં સારી ઓલાદ કોઈ શોધતું નથી. કર્તવ્ય આપણું છે કે એવી સુસંતતિ સમાજને અર્પણ કરીએ. વશિષ્ઠે પ્રમાણ શોધ્યું, શું કરે છે? આપણા દીકરાઓને આપણે સમજાવી છે, આવું કરાય, આવું ન કરાય, આવું બોલાય, આવું બેસાય, આવી રીતે ચલાય. પશુ પક્ષી પોતાના બચ્ચાને બધું શીખવાડવા જાય છે. ઓટોમેટિક એને ઉડતા આવડી જાય, કઈ વસ્તુ ખવાય ન ખવાય, કોનાથી બીવાય, એ બધું જ એને નોલેજ માના ઉદરમાંથી જ એને મળી જાય છે. તો આપણે પણ આપણા સંતાનને સુંદર બનાવવું હશે તો પહેલે સુંદર પોતાને બનવું પડશે. અને તેથી 9 મહિના એ તપશ્ચર્યા છે. એ તપશ્ચર્યાનું પુણ્યબળ મળે છે કે સુસંતતિ સમાજને પ્રાપ્ત થાય છે. સમય પર સમય વ્યતીત થયો. 9મી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષયભી જીત હરિપ્રીતા. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. મધ્ય દિવસયતિ શીતન ધામા પાવન કાલ લોક વિશ્રામા. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. 9મી તિથિ મધુમાસ પુનીતા. મધ્યાહન સમય. શીતલ મંદ પવન, ઠંડી ને ગરમી મિક્સ. ભગવાન શ્રી રામ ભૂતલ ઉપર પધારવાના છે. કૌશલ્યાના હૃદયમાં શંખ ચક્ર ગદા પદ્મન ધારણ કરેલું છે. તેજોમય સ્વરૂપ જોયું અને એ સ્વરૂપ જોતા કૌશલ્યા વિહવળ બની ગઈ. હૃદયમાં સ્વરૂપ હતું એ અદૃશ્ય થઈ ગયું. સોનાનો અછોડો કબાટ ઉપર મૂક્યો હોય અને પરસેવા લૂછીને રૂમાલ એની પર ભૂલથી મૂકી દીધો અને અછોડો યાદ આવી ગયો, પછી તો આખું ઘર કેવું ઊંધું છતું કરી નાખીએ કે નહીં. જી આવ્યું બધાની પર આડ મૂકતા જઈએ, બાધાઓ રાખીએ, દોરા ધાગા કરી આવીએ અને થાકીને
ફરી પરસેવો લૂછવા જેવો રૂમાલ લીધો અને અછોડો નીકળી ગયો. ઓહ, અછોડો તો અહીંયા મળી ગયો. કેવલ આવરણ આવી ગયું હતું. એમ કૌશલ્યાના હૃદયમાં જે પરમાત્માનું સ્વરૂપ હતું એ સ્વરૂપ જ્યાં દૂર થયું અને વિહવળ યશોદા કૌશલ્યા બની અને કૌશલ્યા બનતાની સાથે જેવી આંખ ખોલી, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. બધાઈ હો રામજી કી બધાઈ. ભલે ભગવાન પ્રગટ ભલે થયા. આ કોણ કે છે? કૌશલ્યા કે છે. મારે તો કેવો ભગવાન જોઈએ. તમને વંદન, પણ આવો નહીં કે જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમયનો પા. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકાર. જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમયનો પા. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકાર. સોનાની થાળીમાં પકવાનો તમારી સામે ધરાવે અને પાછા લઈ લેતો. તમે કહો ભાઈ એવું નહીં, એમાંથી મુઠ્ઠા ભરીને ખાવા દે ને તો આનંદ આવે. એમ કૌશલ્ય કહેવાય ભગવાનના અદ્ભુત રૂપ. તમને વંદન, પણ મને પૂર્ણ આનંદ ના આપી શકે. પૂર્ણ આનંદ તો ત્યારે આપી દેશે કે જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમયનો પાભય. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમયનો પા. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કૌશલ્ય કહેવા લાગી ભગવાન આ તો અદ્ભુત છે. પિતાંબર ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં છો. અને બાળક ન કહેવાય. આ બધું છોડી દો, આ બધું મૂકી દો અને બાળક બની જાઓ. ભગવાને કપડાં કાઢી નાખ્યા, 4 હાથમાંથી 2 હાથ કરી દીધા. કૌશલ્યાને હજુ સંતોષ ન થયો. અમીનને આનંદ ક્યારે આવે? સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુરભૂપા. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકાર. એ સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુર ભારી. કૌશલ્ય કીધું અરે ભગવાન કપડા વગરના તો થાવ, પણ તમે રડો. અને રડો ને તો અમને પ્રેમ જાગે. તમને ઉચકીને વાત્સલ્યની હૃદય કરીએ તો બાળક કહેવાય. અને ભક્ત ગાડી ભગવાન હસવા લાગે, પોતાના રૂપને અદ્રશ્ય કરવા લાગે. કૌશલ્યાએ જે સ્તુતિ ગાઈ છે, ભય પ્રગટે કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હરસિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચાર.
હારી ભલે જગત કૃપાલા દીન દયાલા કૌશલ્યા તુની વચન સુઠાના રોદન ઠાના હોય બાલક સુરભારી ભલે જગત કૃપાલા દીન દયાલા કૌશલ્યા કે જે શિશુલીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમયનોપા ભલે જગત કૃપાલા દીન દયાલા કૌશલ્યા ત્યાં એક વિચાર જાગ્યો કે ગૌ સેવા તો બધા જ કરે, કારણ સાંજ પડે 5-25 લીટર દૂધ આવતું હોય તો 2-5 ગાયો બધા રાખે છે, પણ આપણે સેવા જ કરવી છે તો એવી સેવા ના કરીએ જે દૂધ ના આપતી હોય, વૃદ્ધ થયેલી હોય, વસુકી ગયેલી હોય એવી ગાયોની સેવા કરીએ. તો 1997ની સાલમાં કર્મભૂમિ મેળાવને બનાવી અને ઘાસની ઝૂંપડીથી ગૌ સેવાની શરૂઆત કરી હતી. કારણ એક વિચાર એવો કે લોકોની પાસે માગ કરવું નહીં, માગવા જવું નહીં, આપણાથી જેટલું બને એટલું કરવું, ઉપદેશાત્મક ન બનવું પણ કર્તવ્ય બનવું. અને તેથી ઘાસની ઝૂંપડીમાં શરૂ કરતા કરતા પ્રભુની કૃપા એવી, ગાયોના આશીર્વાદ એવા મળ્યા કે અત્યારે કૃષ્ણાશ્રી આશ્રમમાં 125 રૂમોનો આખો આશ્રમ થઈ ગયો. 4 વીઘાની અંદર આખી મોટી ગૌશાળા બની ગઈ અને જેમાં અત્યારે 350 ગાયોની જે સેવા થઈ રહી છે. ક્યાંય કોઈની પાસે કહેવા નથી જવું પડતું કે ભાઈ તમે આપો આપો. આ વિકટ પરિસ્થિતિ 2 વર્ષ પહેલી મારી કથા આવતી ગયે 2020ની અંદર 3 દિવસ પહેલા મેં નીકળવાના હતા ને જ રાત્રે ફોન આવ્યો વિરેનભાઈનો કે શાસ્ત્રીજી આ વિકટ પરિસ્થિતિ આવી છે, 25 મીતે લોકડાઉન છે ને મોરારી બાપુની કથા બંધ રહી છે એટલે આપણે પણ હવે બંધ રાખીએ છીએ. અને પછી તો ટપોટપ ફોનો આવા જ માંડ્યા. 2 વર્ષની વિકટ પરિસ્થિતિની અંદર પણ ઈશ્વરે જે અનુભૂતિ કરાવી છે કે બસ એનું કાર્ય એ ચલાવતો રહેલો છે. કહેવાનો ભાવ મારો એ છે, કામધેનુ છે. કથાઓ આપણે સાંભળીએ છે તો કમસે કમ મારે આગળ હું એક ગાયની સેવા કરું. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં બાલ સખાઓની સાથે પ્રભુ બાલકૃષ્ણ જ્યારે બિરાજે છે ત્યારે પહેલો પ્રશ્ન મધુમંગલને કરવામાં આવ્યો છે, મધુમંગલ તું દુબળો કેમ છે? એટલે મધુમંગલ કીધું લાલા મેં ગરીબ છે. કેમ? અમારી પાસે ગાયો નથી. શ્રીમદ ભાગવત કહે છે જેની પાસે ગાય નથી એ ગરીબ છે. આપણે એમ કહીએ છીએ જેની પાસે ગાડી નથી એ ગરીબ છે. ગા શબ્દ છે, ગાય અને ગાડીનો શબ્દ તો એક જ છે, અક્ષર. ગાડી આ ગામથી પરગામ લઈ જશે તો ગાય આલોકમાંથી પરલોક લઈ જશે. ભલે આપણે આંગણે ગાય નથી રાખી શકતા, ગાડી રાખીએ છીએ તો કમસે કમ જ્યાં ગાય છે ત્યાં હાથ તો લાંબો કરી શકીએ કે નહીં? અનેક એવા દાતાઓ છે, અનેક ભક્તો છે કે પોતે એક ગાયની સ્પોન્સરશિપ લઈ લે છે. એક ગાયનો નિભાવ ખર્ચ 1 વર્ષનો હું આપી દઉં, 2 વર્ષનો આપી દઉં, મહિનાનો આપી દઉં, 1 દિવસનો આપું. કર્તવ્ય છે, ગાય માતા છે, એને ભૂલી ન શકાય. સમાજને જાગૃત થવાની જરૂર છે, રાષ્ટ્રને જાગૃત થવાની જરૂર છે, પ્રત્યેક સંતોને જાગૃત થવાની જરૂર છે, પ્રત્યેક સંસ્થાઓએ જાગૃત થવાની જરૂર છે. લાખોને કરોડો રૂપિયાના મંદિરો બાંધીએ છે, સારું છે, બાંધો, કોઈ ટીકા નથી, કોઈ વિરોધ નથી, પણ કમસે કમ એટલું કામ તો કરવું જોઈએ કે મેં 50 કરોડનું મંદિર બાંધ્યું તો હું 50 ગાયો તો રાખું કે નહીં? એવી વસ્તુ કે ગયેલી દૂધ વૃદ્ધ ગાયો જે કસેખાને જતી હોય, કાગળ ખાતી કરી દીધી આપણે એને, એનું કમસે કમ ઘાસ તો ખવડાવું કે નહીં? કૃષ્ણને રીઝવવા માટેનો એક ઉપાય છે. કદાચ આપણે બધા જ કનૈયાની સેવા તો કરીએ છીએ, ઠાકરની જ્યારે બંટા ભોગ ધરાય કરીએ છીએ, પણ કનૈયો ખાય છે કે નહીં એ મોટો પ્રશ્ન છે. બાળકને ઓરડામાં પૂરી દીધો હોય પિતાએ અને પછી માને એમ કે ચલ જમવા બેસી જાય તો કઈ માં જમવા બેસે?
એ માં એમ કહે ને મારા દીકરાને પહેલાં ખવડાવો. એમ ભગવાન પણ આપણને એમ કહે છે મારી ગાય ભાંભરી રહી છે, એ કાગળ ખાય છે, કોથળીઓ ખાય છે, એને તું ઘાસ ખવડાવી જા. મને લાડવો નહીં ખવડાવું તો વાંધો નહીં, પણ તું એને ખવડાવ. આજે શહેરોમાં તો ગાયોને કોથળીઓ ખાતી કરી દીધી છે. ભાવના છે ખવડાવે છે, છિલકા પડ્યા છે તો નીચે કોણ દાદરો ઉતરે, ઉપરથી કોથળીમાં ભરી નાખી દીધું. ભૂખી ગાય આવે અને કોથળી ખાઈ જાય. સ્લો પોઈઝન આપણે આપી રહેલા છે આજે. અમારે ત્યાં શહેરોની પકડેલી ગાયો આવે ને ત્યારે મહિનાની અંદર ગાયો દુબળી પડી જાય. એટલે ડૉક્ટરને બોલાવીને પૂછે કે શું કારણ છે કે દુબળી પડી જાય છે. ત્યારે ડૉક્ટર કહે કે આનું ઓપરેશન કરવા પડશે. ઓપરેશન કરાવીએ ત્યારે પ્લાસ્ટિકના ગઠ્ઠા 2-5 કિલોના એના પેટમાંથી કાઢે છે. એની ઓજરી મંદ પડી જાય છે, એ ઘાસ પચાવી શકતી નથી, ઘાસ ખાઈ શકતી નથી અને પરિણામે દુબળી પડીને તરફડીને મરતી હોય છે. તો કમસે કમ એક કામ તો કરીએ કે આપણે પ્લાસ્ટિક નાખવાનું તો બંધ કરી દઈએ તો પણ એક ગૌ સેવાનું પ્રાધાન્યતા છે. દિલીપે જે ગૌ સેવા કરી છે કે જેના દ્વારા એને પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ મળ્યો છે. દિલીપનો પુત્ર રઘુ અજ થયો, અજનો પુત્ર દિલીપનો પુત્ર રાજા ભગીરથ થયો અને ભગીરથ દ્વારા ભાગીરથી ગંગા પ્રગટ થઈ. તપશ્ચર્યા કરી ગંગાએ કીધું મારું પ્રવાહ એટલો બધો દોષ છે કે હું પૃથ્વીમાં સમાઈ જઈશ, મને કોઈ ધારણ કરનાર જોઈએ. શંકરની આરાધના કરી અને શંકરે પોતાની જટામાં ગંગાને ધારણ કરી. ગંગા ગભરામણ થવા લાગી, કારણ એનું અભિમાન હતું કે મારો પ્રવાહ એટલો છે કે હું પાતાળમાં ચાલી જઈશ. પણ શંકરે પોતાની જટામાં એવી બાંધી દીધી અને ગંગા ગભરાવા લાગી તો ભગવાને જટામાંથી ધીરે ધીરે ફુવારા દ્વારા એ પતિત પાવન ગંગા આપણા માટે પૃથ્વી ઉપર આવી ગઈ. પુત્રની કથા છે. આ વંશની અંદર રઘુ નામનો રાજા થયો. અહીંથી રઘુવંશની શરૂઆત થઈ. રઘુ રાજાએ બહુ જ યજ્ઞો કર્યા. રઘુનો પુત્ર અજ થયો, અજનો પુત્ર રાજા દશરથ થયો. રાજા દશરથના જીવનમાં એક પ્રસંગ બન્યો હતો કે જનકપુરનો રાજા જનક શિકાર કરવા માટે નીકળ્યા છે અને તે સમયે શિકાર હાથમાંથી જતો ન રહે એટલે રાજા જનકે બાણ માર્યું, હરણ ખસી ગયું અને બાણ અયોધ્યાની સીમમાં ગાયને વાગી ગયું. રાજા જનક બહુ દુઃખી થયો, મારાથી ગૌ હત્યા થઈ, બીજાના નગરમાં જઈને હત્યા થઈ, બીજાની હદમાં થઈને થઈ છે. આ પાપમાંથી મને મુક્ત કરી શકે એવું કોણ છે? રાજા દશરથ યાદ આવ્યા. રાજા જનકે પોતાના માણસોને કીધું તમે જાઓ, જઈને રાજાને કહો કે રાજા જનકથી આવી ભૂલ થઈ છે, એને ગૌ હત્યામાંથી મુક્ત કરે. ગુરુ આશિષ્ટ રાજા દશરથ છે, ગુરુ ભક્ત રાજા દશરથ છે, ગુરુની સેવામાં વિલંબ ન થાય એ રાજા દશરથ છે. ગુરુ પણ કેવા હતા? નિષ્ઠાવાળા હતા, પોતાના શિષ્યને શોધવાની કરતા હતા. એક શિષ્ય ગુરુની સેવા કરતો હતો, એને ખાવા બહુ જોઈએ એટલે ગાયો ચરાવવાનું કામ સોંપ્યું હતું, પણ રોજ ગાયોને દોઈ દોઈને દૂધ પી જાય. એટલે ગુરુએ કીધું બેટા હવે તારે દૂધ પીવાનું નહીં. ભૂખ એવી લાગે કે જંગલમાં એને કશું મળે ને, પાંદડા ખાતા ખાતા એક દિવસ એવા ઝેરી પાંદડા ખાધા કે આંખો એની જતી રહી. કુવામાં પડી ગયો. સંધ્યાકાળ થઈ, શિષ્ય ના આવ્યો. ગુરુ ફાનસ લઈને નીકળ્યા છે, મારો શિષ્ય ક્યાં ગયો, શિષ્ય ક્યાં ગયો? પુકાર કરે અને કુવામાંથી અવાજ નીકળ્યો, ગુરુ અહીં પડ્યો છું. અને ગુરુ એને બહાર કાઢે, બેટા શું થયું તને, કેમ પડી ગયો? તમે ના પાડીને દૂધ નહીં પીવાનું, એટલે હું આ પાંદડા ખાતા ખાતા, ઝેરી પાંદડા ખાતા મને દેખાતું બંધ થયું. ગુરુ જ્ઞાતા હતો, વનસ્પતિ શોધી લાવ્યા અને આંખો ઉપર લગાડીને એને ફરી પાછો દેખતો કરી દીધો છે. શિષ્ય જો ગુરુને આધીન બને તો ગુરુ પણ એવો શિષ્ય સમર્પિત બની જાય છે. વશિષ્ઠની સેવામાં જરાય વિલંબ ન થવો જોઈએ. રાજા દશરથે એ સમયે ઝાડુ વાળનાર એક સામાન્ય વ્યક્તિ ઝાડુ વાળું કરીને ઊભો છે
અને રાજા દશરથે કીધું કે સેવામાં વિલંબ ન થાય માટે એક કામ કર, જ્યાં શરીરના નીર લેજે, અમારા પિતૃને યાદ કરજે અને મૃત ગાય ઉપર જળ છાંટજે, ગાય સજીવ થઈ જશે. આ રાજા જનકને આ પ્રસંગ યાદ આવ્યો ક્યારે? પોતાની દીકરીનો જ્યારે સ્વયંવર કરવાનો છે અને એ સમય યાદ આવ્યો કે રાજા દશરથને નિમંત્રણ મોકલું અને કદાચ ગુરુ વાસિષ્ઠ છે, એ ના આવે ને કોઈ સામાન્ય વ્યક્તિને મોકલી દે તો સીતા એના હાથમાં જતી રહેશે. કારણ શંકરનું ધનુષ એ તો સામાન્ય છે. મૃત ગાયને જે સામાન્ય વ્યક્તિ જો જીવિત કરી શકતો હોય, પણ તુલસીદાસ બહુ સુંદર લખે છે, જેહી કે તેહી પર સત્ય સ્નેહો સો તેહી મિલહી ન કछु સંદેહો. શ્રી રામ જય जय राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ जय जय राम श्री राम जय राम जय जय राम. જેહી કે તે પર સત્ય સ્નેહ. રામ અને સીતાનું જોડું જ થવાનું છે, તો રામ અને સીતાનું જોડું નિશ્ચિંત છે. વિશ્વામિત્ર માધ્યમ બન્યા છે અને રાજા દશરથને કહે, મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે, રાક્ષસોના ત્રાસથી બચાવવા માટે તારા બે પુત્રો મને આપ. રાજા દશરથે કીધું, મારા પુત્રો તો મારી આંખો સમાન છે, જાય તો મને સેજ પણ ન ગમે, મારા પ્રાણ નીકળી જાય. મહારાજ બીજું માંગો, લશ્કર લઈ જાઓ, હું જાતે તમારા યજ્ઞનું રક્ષણ કરવા આવું. નહીં, મારે તારા પુત્રો જોઈએ છે. વશિષ્ઠે સમજાવ્યું, કારણ વશિષ્ઠને વિશ્વામિત્રમાં થોડી તકલીફો હતી. પુરાણોની કથા કહે છે કે વશિષ્ઠ જ્યારે ધર્મસભામાં આવે ત્યારે બધા એને બ્રહ્મર્ષિ કહે, અને વિશ્વામિત્ર જ્યારે આવે ત્યારે બધા એમને રાજર્ષિ કહે. એટલે વિશ્વામિત્રને આ શબ્દ ન ગમે કે હું એટલો વિદ્વાન છું, બ્રાહ્મણ છું ને બધા મને રાજર્ષિ કહે છે અને આને બધા બ્રહ્મર્ષિ કહે છે. એટલે વિશ્વામિત્રને વશિષ્ઠ કાંટો દેવા લાગ્યા. એક દાડો નક્કી કર્યું કે આ ઝાડ નીચે ગુરુ શિષ્યને ભણાવે છે બધાને, તો હું ઝાડ ઉપર બેસી જાઉં ને તક મળે ને તો વશિષ્ઠને હું મારી નાખું. આવો વિચાર કરી વિશ્વામિત્ર ઝાડ ઉપર બેઠા છે, વશિષ્ઠ નીચે ભણાવે છે અને ભણાવતા ભણાવતા વિષય લીધો, ચંદ્ર જેવો શીતળ કોણ છે, ચંદ્ર જેટલો સુશોભિત કોણ છે, ચંદ્ર જેટલો પ્રસન્ન કોણ છે. ચંદ્ર આટલો સુંદર છે પણ છતાં એમાં એક કાળો ડાઘ છે. આવો ચંદ્ર જેવો વિશાળ શીતળ વિશ્વામિત્ર છે, પણ એક ડાઘ છે. વિશ્વામિત્રે જ્યારે સાંભળ્યું કે હો આ તો મને ચંદ્રની ઉપમા આપે છે, પ્રાયશ્ચિત થવા લાગ્યો, પસ્તાવો થવા લાગ્યો. મને આટલો જે મહાન કે હું એને મારવા તૈયાર થયો. આંખમાંથી આંસુડા વયા, વશિષ્ઠની ઉપર ટીપા પડ્યા, ઉપર જોયું, આવો બ્રહ્મર્ષિ, આવો બ્રહ્મર્ષિ. નહીં, હું રાજર્ષિ બરાબર છું. નહીં, હવે બ્રહ્મર્ષિ થયા, કારણ તમારી જે અભિમાન હતું એ નીકળી ગયું. ભક્તિ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અભિમાન જવું જોઈએ. વશિષ્ઠે સમજાયું, જો નહીં જવા દે તો વિશ્વામિત્રને દુઃખ થશે. આ કોઈ સામાન્ય બાળકો નથી, તમે એને મોકલો. વિશ્વામિત્રે જેને પરમાત્મા કહે છે, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવયાપો. દયા કરી દર્શન શિવયાપો. જેને નીતિ કહે છે, વેદો જેને
ઈશ્વર કહે છે આજે વિશ્વામિત્રને મોહ થયો, પતંગિયા પકડવા રામ દોડે અને વિશ્વામિત્રને થયું અરે હું જેને ભગવાન માનું છે તો બાળક છે, બાળક છે. અને જ્યાં તાડકા નામની રાક્ષસી આવે અને વિશ્વામિત્રે કીધું રામ, અને એક કહી બાણ તાડકાનો નાશ કરી દે, ત્યારે વિશ્વામિત્રને થયું આ કોઈ બાળક નથી, આ પરમાત્મા છે. ભગવાન રામે પોતાની લીલાની શરૂઆત ક્યાંથી કરી? તાડકાવતથી. ભગવાન કૃષ્ણે પોતાની લીલાની શરૂઆત ક્યાંથી કરી? પૂતનાવતથી. બંને આ રાક્ષસોને જ માર્યા છે, આ સ્ત્રીને મારી નથી બતાવી. વાસના, જ્યાં સુધી માણસ વાસનાઓને નથી મારતો ત્યાં સુધી મહાન નથી બની શકતો. પૂતના એ પણ વાસના છે અને તાડકા એ પણ વાસના છે. મહાન બનનાર પુરુષોએ વાસનાને પહેલી મારવી પડે. બહારના શત્રુને મારવાનો જરૂર નથી, આપણા અંદરના શત્રુને મારવાની જરૂર છે. કેવું સરસ સમજાવે છે. આપણે કઈ સુરદાસજી જેવા નથી કે આંખો બગડી તો આંખોમાં મરચું નાખી દઈએ, તો વધારે લોકો ધક્કે ચડાવશે આપણને. પણ સમજાવવાની જરૂર છે. જીવે રસગને મધુર પ્રિયાત્વમ. માં બાળકને કેવી રીતે ખવડાવે છે? બેટા બહુ સરસ, જરાક ખાને પીપરમીટ આપીશ, ફરવા લઈ જઈશ. અને દીકરો કેમ છે ખાવા લાગે, પછી સારું લાગે એટલે આખી વાડકી ખેંચી લે. એમ મનરૂપી બાળક છે ને બુદ્ધિરૂપી એની માં છે. આ મનને ધીરે ધીરે સમજાવવાની જરૂર છે. તું એકવાર દર્શન કરવા તો જા, તું એકવાર એની માણા તો કરી જો, એકવાર એનું સ્મરણ તો કરી જો. અને પછી જો મનને લાગી ગયું ને તો મન લીધા જ કરે છે. ઇન્દ્રિયોને સમજાવવાની જરૂર છે. આંખને સમજાવો તું એકવાર કૃષ્ણના દર્શન તો કરી જો. કાનને સમજાવો તું એકવાર ભગવાનની કથા તો સાંભળ. મુખને સમજાવો તું એકવાર ભગવાનનું સ્મરણ તો કર. હાથને સમજાવવાની જરૂર છે, તું એકવાર સેવા તો કર. પગને સમજાવો તું એકવાર એની પરિક્રમા તો કરી જો. ભલે ન કરો તો વાંધો નહીં, થોડું પરિવર્તન તો કરી દો. તમે સવારે રોજ ચાલવા નીકળ્યા છો વોકિંગ કરવા માટે, અને તમારો મિત્ર તમને મળ્યો, ક્યાં જાઓ છો? આપણે શું કહીશું? ચાલવા નીકળ્યો છું. 5 કિલોમીટર તમે ચાલીને આવ્યા, નહીં ધોઈને પાછા મંદિરમાં ગયા, અને મંદિરમાં તમે ગોર ગોર ફરો છો. એ મિત્ર પાછો તમને ફરી મળ્યો અને પૂછ્યું શું કરો છો? બોલો જવાબ શું નીકળશે આપણો? પરિક્રમા કરું છું. સવારે નીકળ્યા એ પણ ચાલવાની ક્રિયા હતી, મંદિરને ગોર ફરો છો એ પણ ક્રિયા તો એક જ છે. પણ શું ફરક પડ્યો? તો ભાવનો ફરક પડ્યો. જો તમે ત્યાં ચાલ્યા પણ એમાં ભાવ ન જાગ્યો તો ખાલી આંટો બની ગયો, અને અહીં ભાવ જાગ્યો તો પરિક્રમા બની ગઈ. પ્રત્યેક ક્રિયામાં ભક્તિને ભેળવી દો તો તમારી એક એક ક્રિયાઓ ભક્તિમય બનવા લાગશે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યો શક્તિ આત્મનિવેદનમ. તમે સાંભળો છો, હું કોઈની વાતો નથી સાંભળતો, બસ મશીન મૂકી દો કાનમાં, હું તો ભગવાનની કથા સાંભળું છું. તમે સૂતા છો તેવો ભાવ કરો, હું ભગવાનને દંડવત પ્રણામ કરું છું. તમે જમો છો તેવો એક ભાવ કરો, હું ભગવાનનો પ્રસાદ આરોગું છું. તમે બોલો છો એવો એક ભાવ પ્રકટ કરો, હું ભગવાનનું સ્મરણ કરું છું. બસ ભક્તિને ભેળવી દો તો તમારી એક એક ક્રિયા ભગવતમય બનવા લાગશે. એ ચાલવું નહીં રહે, એ પ્રદક્ષિણા બનશે. એ સૂવું નહીં રહે, એ દંડવત પ્રણામ બની જશે. એ વાતો નહીં રહે, પણ ભગવત કીર્તન બની જશે. બહારના શત્રુને માર્યા કરતા અંદરના શત્રુને મારવાની જે જરૂર છે. પુરાણોની જે રામ પ્રાગટ્યની જે કથા છે, અયોધ્યાનો રાજા દશરથ છે, 3 પત્નીઓ છે. કૌશલ્યા, સુમિત્રાને કઈ ભગવાન શ્રી રામ ભૂતલ ઉપર પધારવું છે. પુરાણોની જે કથાઓ બતાવે છે, જય વિજયને જ્યારે શ્રાપ મળ્યો
અને જય વિજય પ્રાર્થના કરી ભગવાન અમને રાક્ષસ બનવાનું, ત્યારે ભગવાને વચન આપ્યું કે તમારો ઉદ્ધાર કરવા હું જાતે આવીશ. મારા માટે તમને શ્રાપ મળ્યો છે તો એનો ઉદ્ધાર પણ હું જાતે જ કરીશ. પૃથ્વી પર ભાર વધવા લાગ્યો રાવણનો. પૃથ્વી દુઃખી થવા લાગી. 3 પત્નીઓ છે પણ શું નથી? પુત્ર નથી. દિવસો પર દિવસ વ્યતીત થવા લાગ્યા. ચૈત્રમાં શુક્લ પક્ષ 9મી તિથિ મધ્યાહનકાળ અભિજીત મુહૂર્ત. નવરાત્રિનો પર્વ પણ આવી રહ્યો છે અને રામ પ્રગટની 9મી પણ આવી રહેલી છે. અહીં પણ દેવી ભાગવતની કથા છે અને એના અનુસંધાનમાં શ્રી રામનું પ્રાગટ્ય થશે. આજે આવતીકાલે શ્રાવણે શ્યામલે પક્ષે એવા શ્રાવણના પર્વનો અનુભવથી આવતીકાલે કૃષ્ણ પ્રાગટ્ય દ્વારા થશે. અને સાંજના સમયે કારણ ભગવાન એકલા નથી આવતા, ભગવાનના આગમન પહેલા જ લક્ષ્મી આવી જાય છે. પણ એ આરાધ્ય દેવી છે એટલે ભગવાન પહેલા આવશે ને પછી લક્ષ્મી આવશે. તદીતત વનમ નામમ વનમ બ્રહ્માત્મકમ. એ વન કયું છે તો ગોપીજનો કહે છે શ્રયત ઇન્દિરા શશ્વદત્રયી. શ્રેત અત્ર તત્ર દ્રશ્યતે સ ઇન્દિરા લક્ષ્મી. એ વૃક્ષો લક્ષ્મીના રૂપની અંદર આવેલા છે, ગાયો લક્ષ્મીના રૂપમાં આવી છે. અમે અમારા ભગવાનની ચારેય તરફથી સેવા કરી. વ્રજવાસીઓ જ્યારે વ્રજમાં ભ્રમણ કરી રહેલા છે ત્યાં ચાંદીની ખાણો નીકળી. એ લોકોએ પૂછ્યું ભાઈ શાનું ટોળું છે? અરે ચાંદી નીકળી અહીં. એટલે લોકો પોટલા બાંધવા લાગ્યા. આગળ જાય છે તો ફરી ટોળું જોયું, ભાઈ શું થયું? ભાઈ અહીં સોનું નીકળ્યું છે. એટલે ચાંદી લોકોએ ફેંકી દીધી અને સોનું ઉપાડ્યું. સોનું લઈને આગળ જતા ભાઈ અહીં શું છે? અહીં હીરા છે. સોનું ફેંકી દે અને હીરા ઉપાડે. સર્વત્ર લક્ષ્મી વ્યાપ્ત છે. એ આવતીકાલે સાંજે લક્ષ્મી પધારશે. લક્ષ્મીના અનેક ઉપાસનાઓ છે, આરાધ્ય છે, આવશ્યકતા છે. લક્ષ્મી અલગ પ્રકારની લક્ષ્મી કહી શકાય. આશીર્વાદ પણ એક સંપત્તિ છે. આશીર્વાદ માંગવાથી નથી મળતા, પણ આશીર્વાદ એની સેવા કરતાની સાથે ઓટોમેટિક એની અંતરમાંથી નીકળી જાય છે. એ પણ એક સંપત્તિ છે. ચારિત્ર એ પણ એક સંપત્તિ છે. પ્રારબ્ધને આધીન તો સંપત્તિ આપણી છે જે આપણને મળશે, પણ આપણે જે પ્રાપ્ત કરવાનું, એક આશીર્વાદ પ્રાપ્ત કરવાના અને બીજું આપણી જાતે ઊભી કરવાની આપણી ચારિત્રતા, એ ક્રેડિટ આપણી જાતે ઊભી કરવાની છે. 3 પત્નીઓ છે પણ પુત્ર નથી. સમય વ્યતીત થવા લાગ્યો. એક બાર ભૂપતિ મન માહી, ભેગલાની મોરે સુતનાની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એક બાર ભૂપતિ મન માહી, ભેગલાની મોરે સુતનાની. પહેલી વાર રાજા દશરથને ક્ષોભ થયો કે વૃદ્ધત્વના લક્ષણો દેખાય છે પણ હજુ મને પુત્રની પ્રાપ્તિ નથી. ક્યારેક જીવનમાં આવું એક સંશોધન કરવાની જરૂર છે કે મેં 50 વર્ષનું મારું જીવન વહી ગયું, મેં બધું જ પ્રાપ્ત કર્યું પણ એક હજુ મેં પ્રાપ્ત નથી કર્યું. 7 વર્ષના પ્રહલાદને ભગવાન મળી જાય, 7 વર્ષના ધ્રુવને ભગવાન મળી જાય, 7 દિવસમાં પરીક્ષિતને મુક્તિ મળી જાય અને આપણે 70 વર્ષના એવા ને એવા રહ્યા. કોનો દોષ છે? ભગવાનનો દોષ છે કે દોષ આપણો છે? રાજા દશરથને પુત્ર ન થયો એમાં દોષ કોનો? તો રાજા દશરથે જિજ્ઞાસા ન કરી, ઈચ્છા ન કરી
અને જે દિવસે ઈચ્છા થઈ તો વશિષ્ઠ પણ એ વિચારે છે કે હું રાહ જોતો હતો કે રાજા દશરથને જો પુત્રની ઈચ્છા કેમ નથી જાગતી. આપણને ઈચ્છા નથી. ઈચ્છાઓ તો બહુ છે, પદ પ્રતિષ્ઠા વૈભવ સત્તા સંપત્તિ, પણ ભગવત કૃપાની જો ઈચ્છા જાગી નથી એ જગાડ. મને ભગવાન મળે. હવે પ્રશ્ન એ કે જો ભગવાન પ્રગટ થાય ને તો આપણે કશું માગી જ ના શકીએ. અને કેટલાક તો શાણા કે ભગવાન તમે ગઈકાલ કહી દીધું હોત તો આખું લિસ્ટ તૈયાર કરીને આવત ને. મનુ ને શત્રુપા જ્યારે નૈમિષારણ્યમાં તપશ્ચર્યા કરી રહેલા છે તે સમયે ભગવાન પ્રાપ્તિની જઘના છે, ભગવાન દર્શનની જઘના છે. અને જ્યારે ભગવાન પ્રગટ થાય અને મનુ શત્રુપા આંખ ખોલે અને ભગવાન કે માગો માગો માગો, એટલે મનુ શત્રુપા એકબીજા સામે હસે. શું માગીએ શું માગીએ? ભગવાન ફરી અદ્રશ્ય થયા, ફરી મનુ શત્રુપા તપ કરે, ફરી ભગવાન પ્રગટ થાય, માગો માગો, આંખ ખોલે, એકબીજા સામે હસે. ત્રીજી વખત જ્યારે તપશ્ચર્યા કરી ભગવાન પ્રગટ ન થયા, કેવલ આકાશવાણી કરી માગો માગો. અને મનુ શત્રુપાએ જ્યારે જોયું તો ભગવાન દેખાયા નહીં અને ત્યારે માગી લીધું, આપ અમારે ઘેર પુત્ર રૂપે પધારો, આપણા જીવ અમને પુત્ર થાય. અને ભગવાન વચન આપ્યું, જાઓ તમારા ઘેર હું પુત્ર બની આવીશ. પહેલી વાર રાજા દશરથને ક્ષોભ થયો. આપણને આમાં શોભ તો બહુ થાય છે. મહાભારતની એક કથા કહેશે, ગુરુ દ્રોણ સ્વકર્મનિષ્ઠ છે, જેણે જીવનમાં યાચના વૃત્તિ નથી કરી. પરમાત્માનું સંતાન દરિદ્ર નથી, આપણે દરિદ્ર બની ગયેલા છે. યાચના વૃત્તિની આપણે ટેવ પાડી દીધી છે. પ્રત્યેક ઈશ્વરનું સંતાન, કારણ જેનો પિતા ધનવાન છે તેનું સંતાન પણ ધનવાન છે. પણ ક્યાંક ને ક્યાંક આપણી નબળી નસો પકડી જાય છે અને આપણને ભીખ માંગતા કરી દે. ધુત્કાર સહન કરવાની તાકાત મળી જાય, અપશબ્દો સહન કરવાની તાકાત મળે છે. ગુરુ દ્રોણ સ્વકર્મનિષ્ઠ, જેને કોઈની સામે હાથ નથી લાંબો કર્યો, એના જીવનમાં એક નબળી નસ આવી. એનો દીકરો અસ્વસ્થામાં રડી રહેલો છે. પત્નીને પૂછ્યું, કેમ દીકરો રડે છે? એને દૂધ પીવું છે. તો પીવડાવો ને, પણ ઘરમાં ગાય નથી, દૂધ ક્યાંથી લાવવાનું? પહેલી વાર દ્રોણને દુઃખ થયું કે મારા દીકરાને દૂધ નથી પીવડાવી શકતો, મારે દીકરાને દૂધ પીવડાવવું છે. પોતાનો મિત્ર દ્રુપદ નામનો રાજા છે એની પાસે જઈને કીધું, દ્રુપદ આપણે બંને મિત્ર છે, તું મને એક ગાયનું દાન કર. પણ રાજા વાજા ને વાંદડા, ક્યારે બગડે એનો ભરોસો નહીં. દ્રુપદે કીધું, તું મને બ્રાહ્મણ બનીને માગ તો તને આખું ગામ આપું, પણ મિત્ર બનીને માગું તો તને કશું જ ના આપું. આ અપમાન સહન કરવાની પણ તાકાત મળી, કારણ મારા દીકરાને મારે દૂધ પીવડાવવું છે. ભીષ્મ પિતામહને સમાચાર મળ્યા. દ્રોણને પોતાના નગરમાં બોલાવ્યા, પોતાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનું બતાવ્યું. મારા દીકરાઓને તમે ભણાવો, તમારા દીકરાને સોના ચાંદીના વાસણો આપીશ, ખવડાવીશ, પીવડાવીશ, મજા કરાવીશ. દ્રોણે જોયું પોતાનો દીકરો સોનાના વાસણમાં જમે, છત્ર પલંગમાં પોડે, રથોમાં ફરે છે. દ્રોણ જાણે છે દુર્યોધન અધર્મ કરી રહ્યો છે, દુર્યોધન પાપ કરે છે, પણ દ્રોણ ન અટકાવી શક્યા. કારણ એક નબળી નસ હતી, મારા દીકરાનું દૂધ જતું રહેશે. દ્રોણ જાણે છે ધર્મની સામે યુદ્ધ ન થાય, ભગવાનની સામે યુદ્ધ ન થાય, પણ આસક્તિ છે કે દ્રોણ ભગવાનની સામે યુદ્ધ કરવા ગયા અને ભગવાને જોયું કે આને અટકાવો કેવી રીતે? એની નબળી નસ કાપી નાખવા દે, એનો મોહરૂપી માટલું ફોડી નાખવા દે. અને અસ્વસ્થામાં હણાયો અને દ્રોણે શસ્ત્ર હેઠા મૂકી દીધા. હવે આ બધું શા માટે કરવાનું? આપણી ક્યાંક ને ક્યાંક આવી આસક્તિઓ આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે. પણ સદગુરુની કૃપા કે ક્યાં તો ને ક્યાંય મુજને લઈ ગયા,
ક્યાં હતો ને ક્યાં એ મુજને લઈ ગયા. ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા. ગુરુજી મારા કાનમાં ગઈ ગઈ ગયા. અષ્ટાક્ષર મંત્ર મુજને દઈ ગયા. અક્ષર મુજને કાનમાં ગઈ ગયા. અષ્ટાક્ષર મંત્ર મુજને દઈ ગયા. દૈવી જીવને શરણે મુને લઈ ગયા. ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા. ગુરુજી મારા કાનમાં કઈ 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 ગયા બંને. ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. શ્રી મહાપ્રભુજી જ્યારે બ્રજમાં બિરાજે છે ને તે સમયે શ્રીનાથજી બાવાના સપનામાં દર્શન થયા. બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી અને દામોદર દાસને પૂછવામાં આવ્યું કે દમલા તુને કુછ સુનો. ત્યારે આ શિષ્ય કહે છે સાંભળ્યું તો ખરું પણ સમજ્યો નથી. मैं सुना तो सही लेकिन समझ नहीं पाया है क्या कहा. यदि न हरि मार्गे परिचय कुणे रण्ये कोवा विलसति विना वल्लभ वरम. આ તપસ્વી મુનિ ન પધાર્યા હોત તો આવી કથા થાત. કથા થાત નહીં તો આપ બધા આવે જ ખરા. પણ આ તપોભૂમિ બની તપસ્વી મહારાજે પધાર્યા, તપશ્ચર્યા કરી, કથાઓના એક મનોરથો પ્રતિવર્ષના આયોજનો કર્યા અને આપણને બધાને યાદ આવે ચલો બાપુના દર્શન કરીએ, બાપુનો સત્સંગ સાંભળીએ, કથા સાંભળીએ. ક્યાં આપણે વિષય વિષાંતર બની ગયા હતા. આપણે લોકોને કહે ભાઈ કથામાં આવો, કથામાં આવો, કથામાં આવો. એટલે લોકો કે કથામાં જવાથી શું મળશે. વ્યાસજી જગ જાહેર કે છે કેટલા બધા વિષયાંતર બની ગયેલા છો, દૂર દૂર જતા રહ્યા છો, થોડાક નજીક આવો, નજીક આવો, નજીક આવો. પણ આપણે એમ કે આવાથી શું મળશે. કિમરથ વ્યરથંબો વ્રજત સુત પિતે કથા. અરે મહારાજા કથામાં આવવાથી શું મળશે. ત્યારે વ્યાસજી પ્રમાણ બતાવે છે જેને મળ્યું છે એને જઈને પૂછો. પરીક્ષિત